જય શ્રી કૃષ્ણ મિત્રો, જરા વિચારો, જીવન ક્યારે સરળ હોતું નથી। દરેક વ્યક્તિ કોઈને કોઈ લડાઈ લડી રહી છે। કોઈ કરિયરને લઈને પરેશાન છે તો કોઈ સંબંધોમાં, કોઈ પૈસા માટે તો કોઈ પોતાની ઓળખ માટે। આવા સમયે જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે જ એક અવાજ આવે છે, ડરો નહીં, બસ તમારું કર્તવ્ય કરો। આ અવાજ છે શ્રી કૃષ્ણનો। આ જ છે ભગવદ્ ગીતાનો અમૃત સંદેશ। ગીતા આપણને માત્ર ભગવાનનો ઉપદેશ નથી આપતી, તે આપણને જીવતા શીખવે છે। તે જણાવે છે કે કેવી રીતે મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી, કેવી રીતે જીત અને હારથી ઉપર ઉઠવું, અને કેવી રીતે પોતાના સંબંધોમાં યોગ્ય સંતુલન જાળવી રાખવું। ગીતા આપણને માત્ર ધર્મનું જ્ઞાન નથી આપતી, તે જીવન જીવવાનું સૌથી અદ્ભુત માર્ગદર્શન છે। ગીતા શીખવે છે, જીત અને હારથી ઉપર ઉઠો, સંબંધોમાં મર્યાદા જાળવો, દુઃખમાં ભાંગી ન પડો, અને સૌથી વધીને પોતાની જાત પર વિશ્વાસ કરો। આજે આપણે વાત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 અદ્ભુત શિક્ષાઓની, જે તમારા જીવનને નવો અર્થ આપશે। અમુક શિક્ષા તમારામાં હિંમત જગાડશે, અમુક તમારા હૃદયને સ્પર્શી જશે, અને અમુક તમારા સંબંધોને સાચી દિશા આપશે। આ અનમોલ વાતોને આપણે પૌરાણિક ઉદાહરણોની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિઓ અને આપણા સંબંધોની કસોટી મુજબ સમજાવવાનો પ્રયત્ન કરીશું, જેથી તમે તમારા જીવનમાં આ શિક્ષણને ખૂબ જ સરળતાથી અપનાવી શકશો। તો તૈયાર થઈ જાઓ એ જ્ઞાન યાત્રા માટે, જ્યાં દરેક શબ્દ તમારા હૃદયને સ્પર્શશે, તમારી વિચારધારાને બદલી નાખશે, અને તમને મહાન બનવા માટે પ્રેરિત કરશે। તો ચાલો વધીએ પ્રથમ શિક્ષણ તરફ। એ જ શિક્ષણ જેણે અર્જુનને નિરાશામાંથી બહાર કાઢ્યો અને મહાભારતનો ઇતિહાસ રચવા માટે પ્રેરિત કર્યો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ વિડીયો તમારું જીવન બદલી શકે છે। કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। ચાલો વિડીયોમાં આગળ વધીએ। નંબર 1, ક્રોધ પર નિયંત્રણ, ક્રોધ પર કાબૂ। ગીતાનું પ્રથમ શિક્ષણ છે, આપણે આપણા ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધથી ભ્રમ પેદા થાય છે, ભ્રમથી સ્મૃતિ, યાદશક્તિ નષ્ટ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિ વ્યગ્ર થઈ જાય છે, અને જ્યારે બુદ્ધિ વ્યગ્ર હોય ત્યારે તર્ક નષ્ટ થઈ જાય છે, તર્કના નાશ પછી વ્યક્તિનું પતન નિશ્ચિત છે। ક્રોધ માત્ર વર્તમાનને જ નહીં પરંતુ ભવિષ્યને પણ બાળી નાખે છે। મહાભારતમાં દુર્યોધન સાથે પણ આવું જ થયું। દુર્યોધનનું પતન ક્રોધ અને અહંકારને કારણે થયું। ક્રોધ અને અહંકારમાં આવીને દુર્યોધને દ્રૌપદીનું અપમાન કર્યું, પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી મારવાનો પ્રયત્ન કર્યો, અને અંતે દુર્યોધને ગુસ્સામાં આવીને બધું જ નષ્ટ કરી દીધું। શ્રીકૃષ્ણે અર્જુનને ગીતામાં આ જ સમજાવ્યું કે ક્રોધથી વિનાશનો માર્ગ ખુલે છે। કૌરવોનો સર્વનાશ આ જ કારણે થયો। ક્રોધ એક એવું ઝેર છે જે શરીરને નહીં પરંતુ મન અને સંબંધોને ચોક્કસ નષ્ટ કરી દે છે। તે વ્યક્તિને ઝેરી બનાવી દે છે। તમે વિચારશો કે ક્રોધ કોઈને ઝેરી કેવી રીતે બનાવી શકે? ઉત્તર સરળ છે। જ્યારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે તે પોતાનો વિવેક ગુમાવી બેસે છે, એવા શબ્દો બોલી નાખે છે જે કોઈ ઝેરથી ઓછા હોતા નથી। ગુસ્સામાં કહેવાયેલી વાતો હૃદયને ચીરી નાખે છે, સંબંધોને તોડી નાખે છે। તમારામાંથી પણ ઘણા એવા હશે જેમણે ક્રોધના કારણે સંબંધોમાં અંતર, અપમાન કે પસ્તાવાનો અનુભવ કર્યો હશે। ગુસ્સાના આવેશમાં વ્યક્તિ પોતાના અને પારકાનો ભેદ ભૂલી જાય છે। ઘણીવાર તે પોતાના સૌથી નજીકના સંબંધો પણ ગુમાવી બેસે છે। હવે પ્રશ્ન એ છે કે ક્રોધની આ અગ્નિને શાંત કેવી રીતે કરવી? આ સમજવા માટે એક પ્રેરણાદાયી વાર્તા સાંભળીએ। પ્રાચીન સમયમાં એક મહિલા હતી જેનો સ્વભાવ અત્યંત ક્રોધિત હતો। નાની વાતમાં પણ તે ભડકી ઉઠતી। ગુસ્સા સમયે તેને સારા નરસાનું કોઈ ભાન રહેતું નહીં, જે મનમાં આવે તે કહી દેતી। તેના ઉગ્ર સ્વભાવથી પરિવાર અને ગામ બંને પરેશાન હતા। ગુસ્સો શાંત થયા પછી તેને પસ્તાવો થતો, પણ તે પોતાની જાતને બદલી શકતી નહોતી। એક દિવસ ગામમાં એક સંત આવ્યા। મહિલા તેમની પાસે પહોંચી અને બોલી, ગુરુદેવ, હું મારા ક્રોધ પર કાબૂ નથી રાખી શકતી। કૃપા કરીને મને એવો ઉપાય બતાવો જેનાથી મારો સ્વભાવ સદા માટે શાંત થઈ જાય। સંત હસ્યા અને બોલ્યા, આ લે એક શીશી, આમાં દવા છે। જ્યારે પણ ક્રોધ આવે ત્યારે આને મોઢામાં લગાવીને ધીરે ધીરે પીજો। આને મોઢા પર ત્યાં સુધી લગાવી રાખજો જ્યાં સુધી ગુસ્સો શાંત ના થઈ જાય। જ્યારે દવા ખતમ થઈ જાય ત્યારે મારી પાસે આવજો। મહિલાએ સંતના જણાવ્યા મુજબ કરવાનું શરૂ કર્યું। દરેક વખતે જ્યારે ગુસ્સો આવતો ત્યારે તે શીશી મોઢા પર લગાવતી અને ચૂપ રહેતી। ધીરે ધીરે તેનો ક્રોધ ઓછો થવા લાગ્યો। એક અઠવાડિયા પછી તે ખુશ થઈને સંત પાસે પહોંચી। ગુરુદેવ,
તમારી દવા ચમત્કારી છે. મારો ગુસ્સો ખૂબ ઓછો થઈ ગયો. સંત હસી પડ્યા અને બોલ્યા, બેટા, આમાં કોઈ દવા નહોતી, આ તો ફક્ત પાણી હતું. અસલી દવા હતી મૌન. જ્યારે તે મોઢા પર શીશી લગાવી ત્યારે તે કોઈને કઠોર શબ્દો ન કહ્યા. ક્રોધની આગ શબ્દોથી જ ફેલાય છે. મૌન રહીને તે આગને ઓલવી દીધી. આ જ છે ક્રોધ પર કાબૂ મેળવવાનો પહેલો ઉપાય, મૌન. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે થોભો, મૌન રહો અને ઊંડો શ્વાસ લો. જો તમારા શબ્દો શાંત રહેશે તો તમારા સંબંધો સુરક્ષિત રહેશે. ધારો કે એક કોર્પોરેટ ઓફિસમાં બે કર્મચારી છે. બંને પર બોસનો ગુસ્સો વરસે છે. પહેલો કર્મચારી તરત જ સામે બોલે છે, દલીલ કરે છે. આ કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. બીજો કર્મચારી ચૂપ રહે છે, શાંત મનથી વિચારે છે અને બીજા દિવસે ઠંડા મગજે પોતાની વાત રજૂ કરે છે. પરિણામ શું આવ્યું? પહેલો નોકરી ગુમાવે છે, બીજો પ્રમોશન મેળવે છે. તફાવત ક્યાં હતો? પરિસ્થિતિ એક સરખી હતી, પરંતુ જેણે ક્રોધને કાબૂમાં કર્યો તે જીતી ગયો. આજની દુનિયામાં ઇમોશનલ કંટ્રોલ એ જ સૌથી મોટી તાકાત છે. ક્રોધ આપણા સંબંધોનો પણ સૌથી મોટો શત્રુ છે. પતિ પત્નીના સંબંધમાં એક ક્ષણનો ક્રોધ વર્ષોના વિશ્વાસને તોડી નાખે છે. એક કઠોર શબ્દ સંબંધ વિચ્છેદ એટલે કે છૂટાછેડા સુધીની નોબત લાવી શકે છે. માતા પિતા દ્વારા બાળકને ગુસ્સામાં કહેવાયેલી વાત બાળકના હૃદય પર ઈજા પહોંચાડે છે. તે ચૂપ તો થઈ જાય છે, પણ મનમાં ને મનમાં અંતર બનાવી લે છે. મિત્રતા અને વ્યવસાયિક સંબંધોમાં એક ગુસ્સાવાળો ઈમેલ કે એક કડવી વાત વર્ષોની પાર્ટનરશિપ ખત્મ કરી શકે છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે, જે તેના વિવેક, બુદ્ધિ અને અંતે તેના પ્રિય સંબંધોને પણ સમાપ્ત કરી દે છે. તેથી જ્યારે પણ ક્રોધ આવે ત્યારે આ વાતો યાદ રાખો. ગુસ્સો આવે તો પ્રતિક્રિયા આપતા પહેલા 10 સેકન્ડ થોભો. જવાબ આપતા પહેલા લાંબો અને ઊંડો શ્વાસ લો અને પછી વિચારો કે જે હું બોલવા જઈ રહ્યો છું, શું તે શબ્દો મારા સંબંધો બચાવશે કે તોડશે? નંબર 2, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભગવદ્ ગીતાનું બીજું શિક્ષણ છે, કર્મ કરો, ફળની ચિંતા કરશો નહીં. ગીતાનો સૌથી પ્રસિદ્ધ શ્લોક તમે બધાએ સાંભળ્યો હશે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, તેના ફળમાં નથી. મિત્રો, આપણી સૌથી મોટી ભૂલ કે સમસ્યા એ છે કે આપણે કર્મ કરતા પહેલાં જ પરિણામની ચિંતા કરવા લાગીએ છીએ. આપણે કામ શરૂ કરતા પહેલાં જ વિચારવા લાગીએ છીએ, જો અસફળ થઈશું તો લોકો શું કહેશે? અને આ જ ડર આપણને રોકી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ગીતા કહે છે, તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, પરિણામ પર નથી. એટલે કે પૂરી તાકાતથી તમારું કામ કરો, પણ તેના પરિણામને લઈને તણાવ ન લો. વિચારો, એક ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. શું તે રોજ જઈને બીજને પૂછે છે કે તું મોટું થયું કે નહીં? ના, તે પોતાનું કામ કરે છે. બીજ વાવવું, સિંચાઈ કરવી અને દેખરેખ રાખવી, અને પરિણામ કુદરત પર છોડી દે છે. જીવન પણ એવું જ છે. તમારું કામ છે પ્રયત્ન કરવો. સફળતાનો નિર્ણય ઈશ્વર પર છોડી દો. જો આપણે પરિણામની ચિંતામાં ડૂબેલા રહીશું તો આપણું કર્મ અધૂરું રહી જશે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન રથમાં ઊભા હતા. તેમની સામે ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, પિતરાઈ ભાઈઓ અને સંબંધીઓ ઊભા હતા. તે બધાને જોઈને અર્જુનનું હૃદય ભાંગી પડ્યું હતું. તેઓ પોતાનું ધનુષ્ય નીચે મૂકી દે છે અને કહે છે કે હે મધુસૂદન, હું યુદ્ધ નહીં કરું. પોતાના જ ગુરુ, ભાઈઓ અને સંબંધીઓને મારીને મને શું મળશે? આ તો પાપ હશે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનના ખભા પર હાથ મૂકે છે અને કહે છે કે અર્જુન, તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું. પરિણામ તારા હાથમાં નથી. જો જીત મળે તો પણ સારું અને હાર મળે તો પણ ઠીક, પણ જો તું યુદ્ધથી ભાગીશ તો આ તારો અધર્વ ગણાશે. પછી તેઓ કહે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, ફળની ચિંતા ન કર, તેને મુજ ઈશ્વર પર છોડી દે. આ જ એક ક્ષણ હતી જેણે અર્જુનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. તેમણે પોતાના કર્તવ્યનો સ્વીકાર કર્યો અને ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ લડીને તેઓ મહાન યોદ્ધા બન્યા. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આપણે આપણા કર્મ કરીએ છીએ ત્યારે આપણે આપણા કર્તવ્ય પ્રત્યે ઉત્સાહ અને સંકલ્પ રાખવો જોઈએ, જે એક સફળ જીવન માટે આવશ્યક છે. હવે હું તમને એક વાર્તા દ્વારા આ સ્પષ્ટ કરું છું. એક રાજા હતો જે પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતો હતો. તે નિયમિતપણે પોતાની પ્રજા વચ્ચે જતો, તેમની સમસ્યાઓ સાંભળતો અને ઉકેલવાનો પ્રયત્ન કરતો.
તેની કર્તવ્યનિષ્ઠાની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એકવાર રાજા પોતાના રાજ્યમાં ભ્રમણ માટે નીકળ્યા હતા ત્યારે તેમના કુર્તાનું એક બટન તૂટી ગયું. આ જોઈને રાજાએ મંત્રીને તરત બોલાવ્યા અને આદેશ આપ્યો કે ગામમાંથી એક સારા દરજીને બોલાવીને બટન નંખાવી દો. મંત્રીએ ગામમાં દરજીની શોધ શરૂ કરી અને સંયોગવશાત તેને એક દરજી મળી પણ ગયો. તે દરજી પોતાની નાની અમસ્થી દુકાનમાં કામ કરતો હતો. મંત્રી તેને જલ્દીથી રાજા પાસે લઈ ગયો. રાજાએ દરજીને પૂછ્યું, શું તું મારા કુર્તાનું બટન લગાવી શકે છે? દરજી બોલ્યો, આ તો ખૂબ જ સરળ કામ છે. દરજીએ પોતાના થેલામાંથી દોરો કાઢ્યો અને કુર્તાનું બટન લગાવી દીધું. રાજા આ જોઈને ખૂબ ખુશ થયા અને દરજીને પૂછ્યું કે તને કેટલા પૈસા આપું? દરજી બોલ્યો, આટલા નાના કામ માટે હું પૈસા ન લઈ શકું. રાજાએ કહ્યું, ના, હું આની કિંમત જરૂર આપીશ. દરજીએ વિચાર્યું કે તેણે તો માત્ર બટન જ લગાવ્યું છે, તો તેના 2 રૂપિયા માંગી લઉં. પણ પછી દરજીએ વિચાર્યું કે ક્યાંક રાજા એવું ના વિચારે કે આટલા અમસ્તા કામના 2 રૂપિયા લે છે, તો ગામવાળાઓ પાસેથી કેટલા પૈસા લેતો હશે. આ બધું વિચારીને દરજીએ કહ્યું, જે આપની ઈચ્છા હોય તે આપી દો. આ સાંભળીને રાજાએ પોતાની હેસિયત મુજબ દરજીને 2 ગામ આપવાનો નિર્ણય કર્યો. રાજાએ વિચાર્યું કે સમાજમાં તેમનો રુતબો નાનો ન થઈ જાય એટલા માટે તેઓ દરજીને આટલું મોટું ઇનામ આપી રહ્યા છે. દરજી મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે ક્યાં હું 2 રૂપિયા માંગતો હતો અને હવે હું 2 ગામનો માલિક બની ગયો. મિત્રો, આપણે બધા આપણી ક્ષમતા મુજબ વિચારીએ છીએ, પણ ભગવાન આપણને પોતાની ક્ષમતા મુજબ બધું આપે છે. ઘણીવાર આપણે ભગવાન પાસે નાનું માંગીએ છીએ, જ્યારે ઘણીવાર ભગવાન આપણને તેમની આપવાની ક્ષમતા મુજબ કંઈક મોટું આપી દે છે. તેથી જ શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કરો, ફળની ઈચ્છા ન કરો. અને આ જ આ વાર્તાનો સાર પણ છે. હવે એક આધુનિક ઉદાહરણ લો. ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એક સામાન્ય માછીમારના દીકરા. ન સાધન કે ન પૈસા, પણ તેમણે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કર્યું. ભણવામાં મન પરોવ્યું, વિજ્ઞાનને પોતાનો ધર્મ બનાવ્યો. તેઓ કહેતા હતા, સપના એ નથી જે તમે ઊંઘતી વખતે જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. તેમણે પોતાનું કર્મ કર્યું, રિસર્ચ, ઇનોવેશન, મહેનત. ફળ શું મળ્યું? તેઓ ભારતના મિસાઇલ મેન બન્યા, ભારત રત્નથી સન્માનિત થયા. પણ શું તેમણે ક્યારેય કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિ બનીશ? ના, તેમણે બસ કર્મ કર્યું અને બાળપણમાં ઘર ચલાવવા માટે છાપા વેચનારા કલામ સાહેબ પોતાના કર્મોના પરિણામ સ્વરૂપ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. ક્યારેક આપણે સંબંધોમાં પણ આ જ ભૂલ કરીએ છીએ. આપણે સારું કરીએ છીએ પણ આશા રાખીએ છીએ કે સામેની વ્યક્તિ પણ તેવું જ કરે. જ્યારે તે નથી કરતી ત્યારે આપણે તૂટી જઈએ છીએ. ગીતા કહે છે, પોતાનું કર્મ કરો, અપેક્ષા વગર. જો તમે પ્રેમ કરો છો તો બસ પ્રેમ કરો, પણ બિનશરતી. મિત્રો, જો તમે જીવનમાં સફળતા ઈચ્છો છો તો આ ગીતા મંત્રને યાદ રાખો અને પરિણામનો ડર છોડી દો. તમારો 100% પ્રયત્ન આપો. જ્યારે તમે પ્રામાણિકતાથી કર્મ કરશો ત્યારે સફળતા આપોઆપ આવશે. તેથી આજથી જ નિર્ણય કરો, હું મારું કર્મ પૂરી નિષ્ઠાથી કરીશ, પરિણામની ચિંતા કર્યા વગર. નંબર 3, સુખ દુઃખમાં સમાન રહો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે સુખ દુઃખમાં સમાન રહે છે તે જ અમૃતને પ્રાપ્ત કરે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે, પણ આપણે શું કરીએ છીએ? સુખમાં છકી જઈએ છીએ અને દુઃખમાં ભાંગી પડીએ છીએ. ગીતા કહે છે, સંતુલન જાળવો, કારણ કે સુખ કાયમી નથી અને દુઃખ પણ કાયમી નથી. પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદીએ યુધિષ્ઠિરને કહ્યું, ધર્મરાજ, આપણને આ દુઃખ કેમ મળ્યું? આપણે કોઈનું ખરાબ નથી કર્યું. યુધિષ્ઠિરે શાંત સ્વરે કહ્યું, દ્રૌપદી, સુખ અને દુઃખ ઋતુઓ જેવા છે. જેમ શિયાળા પછી ઉનાળો આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવશે. તેથી ધીરજ રાખો. અને જુઓ, એ જ પાંડવો જે વનમાં ભટકી રહ્યા હતા પાછળથી હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા. આધુનિક ઉદાહરણ લો, સચિન તેંડુલકર. લોકો તેમને ક્રિકેટના ભગવાન કહે છે, પણ શું તમે જાણો છો, તેમણે ક્રિકેટની શરૂઆતમાં સતત નિષ્ફળતાઓ જોઈ હતી. ઘણીવાર ઈજા થઈ, ઘણીવાર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા, પણ તેમણે સંતુલન ન ગુમાવ્યું. તેમણે કહ્યું કે સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી શીખવું જોઈએ, અને એ જ સંતુલન આગળ જઈને તેમને મહાન બનાવે છે. સંબંધોમાં પણ આ શીખ જરૂરી છે. ક્યારેક કોઈ તમને ખૂબ પ્રેમ કરશે, ક્યારેક એ જ દૂર થઈ જશે. જો તમે દરેક ફેરફાર પર તૂટી જશો તો જીવન મુશ્કેલ થઈ જશે. તેથી સ્થિર રહેતા શીખો. તો મિત્રો, સુખ હોય કે દુઃખ,
બંનેને એક મહેમાનની જેમ જુઓ. સુખ દુઃખ આવશે, થોભશે અને જતા રહેશે. નંબર 4, આપણો દૃષ્ટિકોણ જ આપણું ભાગ્ય નક્કી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ અને હાલાતને જોવાનો દૃષ્ટિકોણ નક્કી કરે છે કે આપણું ભવિષ્ય કેવું હશે. જે લોકો નકારાત્મક વિચારે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે. જે પ્રકારે બધા લોકોના વિચાર એક સરખા હોતા નથી, તેવી જ રીતે વસ્તુઓને જોવાનો અને સમજવાનો આપણો દૃષ્ટિકોણ પણ એક સરખો હોઈ શકતો નથી. કોઈ વ્યક્તિ એવી હોય છે જે દરેક પરિસ્થિતિમાં સારી બાબતો જુએ છે, તો કોઈ એવી પણ હોય છે જેના મગજમાં હંમેશા નકારાત્મક વિચારો જ આવે છે. અમુક લોકો દરેક વસ્તુમાં ભલાઈ શોધે છે, જ્યારે અમુક લોકો દરેક વાતમાં ખામીઓ જ કાઢે છે. બંને સ્થિતિમાં એક વાત સમાન છે. બંનેને લાગે છે કે તેઓ સાચા છે. સકારાત્મક વિચાર રાખનારને લાગે છે કે તેની વિચારધારા સાચી છે અને નકારાત્મક વિચાર રાખનાર પણ પોતાને સાચો માને છે. પણ સત્ય એ છે કે સાચું માત્ર એક જ હોઈ શકે છે. હું તમને એક નાની વાર્તા દ્વારા સમજાવું છું કે આપણો લોકો અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ. જૂના સમયમાં એક શરાબી વ્યક્તિ હતો. તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું અને તેને 2 દીકરા હતા. પિતાની વ્યસનની આદતથી બંને દીકરાઓ પરેશાન રહેતા. સમય વીત્યો, પિતાનું મૃત્યુ થયું. બંને દીકરાઓ મોટા થયા. મોટો દીકરો શરાબી બની ગયો, જ્યારે નાનો દીકરો ભણી ગણીને સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો. લોકો આ જોઈને હેરાન હતા કે એક ભાઈ શરાબી છે અને બીજો આટલો સફળ કેવી રીતે. એક દિવસ અમુક લોકોએ મોટા ભાઈને પૂછ્યું, તું આખો દિવસ દારૂ કેમ પીએ છે અને લોકો સાથે વગર વિચારે ઝઘડા કેમ કરે છે? તેણે જવાબ આપ્યો, આજે હું જેવો છું તેનું કારણ મારા પિતા છે. તેઓ હંમેશા દારૂ પીતા હતા, ઝઘડા કરતા હતા. તેમને જોઈને હું પણ એવો જ બની ગયો. પછી લોકો નાના ભાઈ પાસે ગયા અને પૂછ્યું, તારો મોટો ભાઈ શરાબી છે, પણ તું આટલો સફળ કેવી રીતે બન્યો? તેણે કહ્યું, હું જેવો છું તેનું કારણ પણ મારા પિતા જ છે. તેમને જોઈને મેં નક્કી કરી લીધું હતું કે હું તેમના જેવો નહીં બનું. હું એવું કામ નહીં કરું જેનાથી બીજાને તકલીફ થાય. તેથી મેં અભ્યાસ કર્યો અને પોતાની જાતને બદલી. બંને ભાઈઓએ પોતાના પિતાને જ કારણ બતાવ્યું, પણ તફાવત તેમના દૃષ્ટિકોણમાં હતો. પરિસ્થિતિઓ બધા માટે સમાન હોઈ શકે છે, પણ વિચાર અલગ હોઈ શકે છે. જો આપણે દરેક પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિથી જોઈશું તો સફળતા જરૂર મળશે. આજના સમયમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. ધારો કે 2 લોકો એક જ ઓફિસમાં કામ કરે છે. બંને પર કામનું દબાણ છે. બંનેના બોસ એક જ છે. પણ એક વ્યક્તિ કહે છે, મારી પાસે કામનો બહુ સ્ટ્રેસ છે, હું બરબાદ થઈ ગયો. જ્યારે બીજો કહે છે, આ સ્ટ્રેસ મને વધુ સારા બનવાની તક આપી રહ્યો છે. જો હું આને સંભાળી લઉં તો મારી ગ્રોથ પાક્કી છે. પહેલો વ્યક્તિ રોજ તણાવમાં ડૂબતો જાય છે, બીમાર થઈ જાય છે, નોકરી છોડી દે છે. બીજો વ્યક્તિ પોતાની વિચારધારા પોઝિટિવ રાખે છે, કામને પડકાર સમજીને મહેનત કરે છે અને પ્રમોશન મેળવે છે. હાલાત બંને માટે એક સરખા હતા, પણ પરિણામ તેમના દૃષ્ટિકોણે નક્કી કર્યું. આપણો દૃષ્ટિકોણ માત્ર કરિયરમાં જ નહીં, સંબંધોમાં પણ સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. જો પતિ પત્ની એકબીજાની ભૂલો પર જ ધ્યાન આપશે તો સંબંધ તૂટશે. પણ જો તેઓ કહે કે હા, ખામીઓ છે પણ ખૂબીઓ પણ છે, કેમ આપણે આ ખૂબીઓ પર ધ્યાન ના આપીએ, તો સંબંધ વધુ મજબૂત થશે. માતા પિતા અને બાળકો વચ્ચે પણ આ જ લાગુ પડે છે. જો માતા પિતા ફક્ત કહેશે કે તારામાં આ ખામી છે તો બાળક બળવો કરશે. પણ જો તેઓ કહેશે કે તારામાં આ ખૂબી છે, આને વધુ વધાર, તો બાળક પ્રેરિત થશે. સંબંધોની મીઠાશનો આધાર છે દૃષ્ટિકોણ. નંબર 5, કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. મિત્રો, વિશ્વાસ ખૂબ જરૂરી છે. સંબંધો વિશ્વાસ પર જ ટકેલા હોય છે. પણ ગીતા આપણને એક વાત શીખવે છે, આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ખતરનાક હોઈ શકે છે. વિશ્વાસ કરો, પણ વિવેક સાથે. કુરુક્ષેત્રનું યુદ્ધ કેમ થયું? એક મુખ્ય કારણ હતું દુર્યોધનનો શકુની પરનો અંધવિશ્વાસ. શકુનીએ કહ્યું, દુર્યોધન, જુગારમાં પાંડવોને હરાવી દે, હસ્તિનાપુર તારું હશે. દુર્યોધને વિચાર્યા વગર માની લીધું. પરિણામ, જુગારની રમત રમાઈ, દ્રૌપદીનું અપમાન થયું અને અંતે મહાભારતનું ભયાનક યુદ્ધ થયું. જો દુર્યોધને વિવેકથી કામ લીધું હોત તો કદાચ લાખો લોકો ન મર્યા હોત. જો આપણે વર્તમાન સમય મુજબ જોઈએ તો આજે બિઝનેસમાં પણ લોકો આ જ ભૂલ કરે છે. મિત્ર પર આંખ બંધ કરીને ભરોસો કરીને પૈસા રોકી દે છે અને પછી છેતરાય છે. કોઈ પણ સંબંધમાં વિશ્વાસ જરૂરી છે, પણ અંધવિશ્વાસ હંમેશા નુકસાન કરે છે. સંબંધોમાં પણ આવું જ થાય છે.
જો તમે આંખ બંધ કરીને ભરોસો કરશો તો તમને તકલીફ થઈ શકે છે. તો શું ભરોસો ન કરવો? ના, ભરોસો કરો, ચોક્કસ કરો, પણ સમજદારી સાથે. ભરોસો અને વિવેક બંને સાથે હોવા જોઈએ. નંબર 6, મનને વશમાં કરો. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે તમારું મન જ તમારો સૌથી મોટો મિત્ર છે અને એ જ મન તમારો સૌથી મોટો શત્રુ પણ બની શકે છે. મિત્રો, ગીતાનો આ સંદેશ સીધો અને ઊંડો છે. જો મન તમારો મિત્ર છે તો કોઈ તમને હરાવી શકતું નથી, પણ જો મન તમારો દુશ્મન બની ગયું તો જીતવું અશક્ય છે. મનને સાધવાનો અર્થ છે પોતાના ગુસ્સાને કાબૂમાં કરવો, પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું અને મુશ્કેલ સમયમાં શાંત રહેવું. કુરુક્ષેત્રમાં યુદ્ધ પહેલા અર્જુનના મનનું સંતુલન પૂરી રીતે ખોરવાઈ ગયું હતું. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં આંસુ હતા. તેઓ કહેતા હતા, હે માધવ, હું યુદ્ધ નથી લડી શકતો. મારી સામે મારા ગુરુ, મારા પિતામહ ઊભા છે. હું તેમની સાથે કેવી રીતે યુદ્ધ કરું? શ્રીકૃષ્ણે કહ્યું, અર્જુન, આ તારા મનનો મોહ છે. જો તું તારા મનને કાબૂમાં કરી લે તો કોઈ તને રોકી શકશે નહીં. યાદ રાખ, મનને જીતવું એ જ સૌથી મોટી જીત છે. અને જ્યારે અર્જુને પોતાના મનને કાબૂમાં કર્યું ત્યારે એ જ અર્જુન મહાભારતના નાયક બન્યા. મિત્રો, મન ચંચળ છે, પણ તે આપણા અધીન છે અને આપણી અનોખી શક્તિ છે, જેના યોગ્ય ઉપયોગથી આપણે કોઈ પણ અવરોધને પાર કરી શકીએ છીએ. તમારું મન તમારા જીવનમાં સુખ શાંતિના નિર્માણ માટે સૌથી મહત્વનું છે, પણ જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તે તમારા જીવનનું સૌથી વિનાશક પરિબળ પણ બની શકે છે. તમારા વિચારો જ તમારા જીવનને પ્રભાવિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનનું બેચેન હોવું એ તેનો સ્વભાવ છે. આપણા મનને લાગે છે કે જો તે અલગ અલગ વાતો વિશે વિચારતું રહેશે તો આપણને આવનારી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી લેશે, પણ એવું હોતું નથી. આપણે આપણા જીવનનો ઘણો સમય વિચાર કરીને પરેશાન થવામાં કાઢી નાખીએ છીએ. શું તમે કાગડાને કહી શકો કે તે કાં કાં ન કરે, કે દેડકાને કહી શકો કે તે પાણી જોતાં જ કૂદકો ન મારે? આપણા મનનું પણ કંઈક આવું જ છે. જીવનમાં કંઈ પણ થાય, સારું હોય કે ખરાબ, આપણું મન તેના પર કાં કાં કરવા લાગે છે. એટલે કે ચિંતા કરવી, વ્યાકુળ થવું. કોઈ ખરાબ વાત બની પણ નથી હોતી, પણ મન પરેશાનીની ઊંચી લપટો લેવા લાગે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે આપણામાંથી ઘણા લોકો ફક્ત પરેશાન થવા માટે જ જીવે છે. બધી પરેશાની, પીડા અને દુવિધા અવારનવાર આપણા મનની બનાવેલી વાર્તાઓ હોય છે. આ વાતનું ધ્યાન રાખો કે તમારી પરેશાની માત્ર તમારા મનની એક સ્થિતિ છે. આમાંથી છુટકારો મેળવવા માટે મનને શાંત રાખીને યોગ્ય ઉપાયો પર કામ કરવાનું પણ તમારે જ કરવું પડશે. જો તમે ઈચ્છો છો કે તમારું મન શાંત થાય તો તેને હું એક વાર્તા દ્વારા સમજાવું છું. એક શેઠ પાસે ખૂબ ધન સંપત્તિ હતી, પણ તેમ છતાં તેના મનને શાંતિ નહોતી. એક દિવસ કોઈએ જણાવ્યું કે નગરમાં એક સાધુ રહે છે. તેઓ લોકોને એવી સિદ્ધિ આપે છે જેનાથી મનચાહી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. શેઠ તે સાધુ પાસે જઈને બોલ્યા, મહારાજ, મારી પાસે બહુ પૈસા છે, પણ મનની શાંતિ નથી. સાધુએ કહ્યું, બેટા, જેવું હું કરું તેને ચૂપચાપ જોતો રહેજે. આનાથી તને તારા મનને શાંત કરવાની યુક્તિ મળી જશે. બીજા દિવસે સાધુએ શેઠને કડક તડકામાં બેસાડી રાખ્યા અને પોતે કુટીરમાં ચાલ્યા ગયા. શેઠ ગરમીથી બેહાલ થઈ ગયા, પણ ચૂપ રહ્યા. બીજા દિવસે સાધુએ તેમને કંઈ પણ ખાવા પીવાના આપ્યું અને પોતે જાત જાતના પકવાન ખાતા રહ્યા. શેઠ આ દિવસે પણ ચૂપ રહ્યા. ત્રીજા દિવસે જ્યારે શેઠ ગુસ્સામાં ત્યાંથી જવા લાગ્યા ત્યારે સાધુ બોલ્યા, કેમ, શું થયું? શેઠ બોલ્યા, મહારાજ, હું અહીં મોટી આશા લઈને આવ્યો હતો, પણ મને અહીં નિરાશા જ મળી. આ વાતના જવાબમાં સાધુએ કહ્યું, મેં તો તને શાંતિની યુક્તિ બતાવી દીધી. પહેલા દિવસે જ્યારે મેં તને તડકામાં બેસવા કહ્યું અને હું પોતે કુટીરમાં બેઠો તો મેં તને જણાવ્યું કે મારી છાયા તારા કામમાં નહીં આવે. મેં તને ભૂખ્યો રાખ્યો અને પોતે પેટ ભરીને ખાધું. તેનાથી મેં તને સમજાવ્યું કે મારી સાધનાથી તને સિદ્ધિ નહીં મળે. તેવી જ રીતે શાંતિ પણ તને તારી મહેનત અને પુરુષાર્થથી જ મળશે. હું તારા મનને શાંત ન કરી શકું, તેના માટે તારે પોતે જ મનને શાંતિ આપનારા કામ કરવા પડશે. આ સાંભળીને શેઠની આંખો ખુલી ગઈ. મિત્રો, મનને શાંત કરવા માટે તમારે ક્રોધ અને ખરાબ વાતોથી બચવું પડશે. જ્યાં સુધી મનમાં ક્રોધ ચાલતો રહેશે ત્યાં સુધી તેમાં પ્રેમ અને શાંતિ પ્રવેશ કરી શકતી નથી. આધુનિક સમય મુજબ મહેન્દ્રસિંહ ધોનીને જુઓ. દુનિયા તેમને કેપ્ટન કૂલ કેમ કહે છે? કારણ કે મેદાન પર ગમે તેટલું દબાણ હોય, તેમનો ચહેરો ક્યારેય બદલાતો નથી. તેમણે ઘણી મેચો ફક્ત એટલા માટે જીતાડી કારણ કે તેમણે પોતાનું મન શાંત રાખ્યું.
મન પર નિયંત્રણની સીધી અસર આપણા સંબંધો પર પણ પડે છે. કેટલી વાર એવું થયું કે ગુસ્સામાં તમે એવો શબ્દ બોલી દીધો જેનાથી તમારો પોતાનો સંબંધ તૂટી ગયો, પછી પછતાવો થયો, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ગુસ્સો પણ મનની રમત છે. જો તમે તમારા મનને જીતી લેશો તો તમારા સંબંધો પણ મજબૂત થશે. નંબર 7, પોતાની જાતના નિર્માણ પર ધ્યાન આપો. શ્રી કૃષ્ણ કહે છે કે માનવ જીવન અનમોલ છે, પણ વિડંબના એ છે કે આ અનમોલ શરીરને આપણે એટલું માન સન્માન નથી આપતા જેટલું વાસ્તવમાં આપવું જોઈએ. આપણે શરીરના ઉપરના સૌંદર્યની ચિંતા તો બહુ કરીએ છીએ, પણ આ શરીરની અંદર બેઠેલા ઈશ્વર અને તેના નિવાસસ્થાન એટલે કે મંદિર, શરીર પ્રત્યે જાગૃત થવાનું ભૂલી જઈએ છીએ. આ જ કારણે આપણે ભૌતિક સુખ દુઃખના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહીએ છીએ અને સ્વનિર્માણ એટલે કે પોતાની જાતને સુધારવી પ્રત્યે બેદરકાર રહીએ છીએ. આજની સૌથી મોટી જરૂરિયાત છે પોતાની જાતનું નિર્માણ. ઈશ્વરે આપણને સર્વશ્રેષ્ઠ બનાવ્યા છે, પણ માત્ર આટલું માની લેવાથી આપણે શ્રેષ્ઠ નથી બની શકતા. આપણે આપણા મન, વચન અને કર્મથી પણ શ્રેષ્ઠ બનવું પડશે. આપણે જેટલી ચિંતા બહારના નિર્માણની કરીએ છીએ તેનાથી ક્યાંય વધુ ચિંતા આપણે પોતાની જાતના નિર્માણની કરવી જોઈએ. કેવી રીતે કરવું આ નિર્માણ? કેવળ સચ્ચાઈ અને સકારાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. પોતાના અને બીજાના સારા ગુણોને ઓળખો અને અપનાવો. યાદ રાખજો, તમારી ઓળખ માત્ર તમારું નામ નથી, તમારું વ્યક્તિત્વ અને કાર્ય જ તમને મહાન બનાવે છે. આજના સમયમાં આપણે આપણું ઘર, કાર, ફોન, સોશિયલ મીડિયા પ્રોફાઇલને અપગ્રેડ કરવામાં સમય અને પૈસા ખર્ચીએ છીએ, પણ શું આપણે ક્યારેય પોતાની જાતને અપગ્રેડ કરવા પર એટલી મહેનત કરી છે? વિચારો, એક માણસ દર વર્ષે નવો સ્માર્ટફોન લે છે, પણ તેનો ગુસ્સો એ જ જૂનો છે. તેની વિચારધારા હજી પણ નકારાત્મક છે. તે બહારથી મોડર્ન દેખાય છે, પણ અંદરથી તૂટેલો છે. બીજી તરફ એક વ્યક્તિ છે જે ફોન જૂનો વાપરે છે, પણ દરરોજ પોતાની જાતને વધુ સારી બનાવવાની કોશિશ કરે છે, નવી સ્કિલ શીખે છે, પોઝિટિવ રહે છે. કોણ વધુ સફળ હશે? સ્પષ્ટ છે કે જે પોતાની જાતનું નિર્માણ કરે છે. સ્વનિર્માણ એટલે માનસિક વિકાસ, સકારાત્મક વિચાર અને ધીરજ અપનાવવી. ભાવનાત્મક વિકાસ, સહાનુભૂતિ અને સંબંધોની કદર કરવી. શારીરિક વિકાસ, સ્વસ્થ આદતો અને અનુશાસનનું પાલન કરવું. સ્વનિર્માણની સીધી અસર આપણા સંબંધો પર પડે છે. પતિ પત્નીના સંબંધમાં જો પતિ પોતાની જાત પર કામ ન કરે, ગુસ્સો ન છોડે કે પત્ની પોતાની નકારાત્મક આદતો ન બદલે તો પ્રેમ ખતમ થઈ જાય છે. પણ જ્યારે તમે તમારી જાતને વધુ સારી બનાવો છો ત્યારે લોકો તમારી વાત સાંભળે છે, તમારી સાથે જોડાવા માંગે છે. સંબંધો ત્યારે જ સારા બને છે જ્યારે આપણે પોતે સારા બનીએ છીએ. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા તમારા મિત્રો અને સંબંધીઓને પણ આ પ્રેરણાથી ભરેલો વિડીયો જરૂર શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ સદાય તમારા પર પોતાની કૃપા અને કરુણા જાળવી રાખે અને તમારું હંમેશા મંગલ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.